का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। समयसार ग्रंथाधिराज साधक जीवना सविकल्प परिणमનમાં અને નિર્વિકલ્પ અંતરંગ પરિણમનમાં સાધનાના જુદા જુદા ગુણવત્તાસભર તબક્કાઓ જીતેન્દ્રિયજીન, જીતમોહજીન અને ક્ષીણ મોહજીન. ગઈકાલે આપણે ત્રણેયના સમન્વય અંગેની બધી વાત પ્રથમાન યોગના કોઈ સાધક ઉપર લાગુ ન કરતા પોતાના જ પરિણમનમાં એને લાગુ કરીને આપણે જોવાનું. કોઈ જીતેન્દ્રિય જીન છે ને કોઈ જીતમોહ જીન છે, કોઈ છે કે નહીં એની સાથે કાંઈ નિષ્પત નથી. અમૃતચંદ્રાચાર્ય દેવ ત્રણેય ગાથાની ટીકા લખે છે તો પોતાની સાધનાનો જ એ પરિચય છે. મારી આ જીતેન્દ્રિય જીનની આવી સ્થિતિ, જ્ઞાયક શંકર દોષ જે અનાદિકાળના બનતા હતા એને મૂળથી ઉખેડી ફેંકીને દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને વિષયોને જીતીને અતિન્દ્રિય સ્વભાવે વિશ્વ ઉપર તરતો મારો જ્ઞાન સ્વભાવ જીતેન્દ્રિયપણું. પછી કહે કે દૃષ્ટિ તો થઈ પણ ચારિત્ર્ય હજી કમજોરી બાકી છે. આપણે બીમારીઓમાં શરીરમાં પણ એમ જ છે ને, મોટા મોટા રોગ થયા હોય, જેમ કે કોઈની બાયપાસ સર્જરી થાય તો ડાયગ્નોસિસથી માંડીને બાયપાસ સર્જરી અને સર્જરી થયા બાદ પછી મહિનાઓ સુધી એની નબળાઈ. આ સર્જરી થયા બાદ તો આમ તમે જો તો રોગ મટ્યો આમ કહેવાય ને, પણ હજી કમજોરી કેટલી છે એની, નબળાઈ કેટલી. સમજાય છે શું કહું છું? ડાયગ્નોસિસમાંય ઉપાધિ ઓછી નથી, ઓપરેશનમાંય ઉપાધિ ઓછી નથી, અને ડાયગ્નોસિસ અને ઉપાધિ પછી સાચવણીમાં પણ ઉપાધિ ઓછી નથી. ડાયગ્નોસિસ થયું એટલે જીતેન્દ્રિય જીન બન્યો. ઓપરેશન, મેજર ઓપરેશન કર્યું એ જીતમોહ જીનની વાત છે. અને ખરેખર એ ઓપરેશન પછી જે નબળાઈ જે રહે છે ભૂમિકા પ્રમાણે, એને માટે અપ્રતિહત જીતમોહનો આખો પુરુષાર્થ છે. હજી એક વાત કહું છું, બહુ ધ્યાનથી સાંભળજો. 31મી ગાથા શ્રદ્ધાનો પુરુષાર્થ, 32મી ગાથા ચારિત્રનો પુરુષાર્થ. શ્રદ્ધાનો પુરુષાર્થ તો મોહ પર પ્રહાર કરવાનો છે.
એ તો અનંત પુરુષાર્થ છે જ. પણ ગજબની વાત છે, એ પુરુષાર્થ તો જેમ કહે ને કે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય. તો કોટી વર્ષનું સ્વપ્ન, કયું સ્વપ્ન? 31મી ગાથાની ભાષામાં બોલો મીનાબેન, બોલો. 31મી ગાથાની ભાષામાં કોટી વર્ષનું સ્વપ્ન કયું? કે દ્રવેન્દ્રી મારા ને ભાવેન્દ્રી મારા ને વિષયો મારા, એ જ્ઞેયનાયક શંકર દોષ છે ને, એ કોટી વર્ષનું સ્વપ્ન છે. અને કોટી વર્ષના સ્વપ્નમાં પંચ પરાવર્તનોના ખાડા ભરેલા હતા. અનંતા દુઃખો અને અનંતી આકુળતા હતી. છડાળાની પહેલી બીજી ઢાળ અને મોક્ષમાં પ્રકાશકનો 3જો અને 4થો અધ્યાય. અનાદિ, અગ્રહિત અને ગ્રહિત મિથ્યાત્વ અને અનંતા ભવના ભાવ અને ભવના ફળ. એનું નામ કોટી વર્ષનું સ્વપ્ન. સ્વપ્નમાં શું વાસ્તવિક હોય છે? હા, ગુરુદેવશ્રી જેવા મહાપુરુષો અને તીર્થંકરના માતા પિતા વગેરેની વાત જવા દો. બાકી આપણા બધા ગ્રહસ્થોના ને આપણા બધા જીવોના બધા સપના તો સમજવા જેવા છે. ઓમ હકીકતમાં આપણે રોડપતિ હોઈએ, પણ સપનામાં તો કરોડપતિ થઈને અનંતા મોહ અને નિદાનનો પોષણ કરીએ છીએ. જાગરણ દશામાં તો વાસના પડેલી જ છે, વૃત્તિ. તો નિદ્રાધીન દશામાં પણ સપના શેના આવે? છાતી ઉપર હાથ મૂકીને વિચારજો. કોઈ દિવસ આચાર્ય કુંદ દેવની હાજરીમાં ગુરુદેવશ્રી વિદેહ ક્ષેત્રમાં બેઠા છે અને એ સભામાં આપણે બેઠા છીએ, એવા સપના આવે છે? કોઈ દિવસ એવા સપના આવે છે કે વિદેહ ક્ષેત્રમાં કોઈ મુનિઓના ટોળા બેઠા છે ને આપણે આહારદાનની વિધિ કરવા માટે ઊભા છીએ? બોલો. ગર્ભ અને જન્મ કલ્યાણકના સપના આવે, દીક્ષા કલ્યાણકના સપના નહીં આવે. તો મોક્ષના સપનાની વાત તો બહુ દૂર છે. રાગ સપનામાં આવે, વૈરાગ્ય સપનામાં નહીં આવે. તો વીત રાખતા તો ક્યાંથી આવે? ખ્યાલમાં આવ્યું? છેલ્લા 4 પ્રવચનો પછીનો જે આજનો પ્રવચન છે, પરાકાષ્ઠા હતી. કળશમાં સૂત્ર આવ્યું છે બહુ જબરદસ્ત. ચિત્ત સ્તુત્યા એવ તત્વતઃ ચિત્ત સ્તુતિ ભવતી. ચૈતન્યની સ્તુતિ વડે જ ચૈતન્યની સાચી સ્તુતિ થાય. હું આપને પૂછું અથવા આપણે વિચારીએ, રામની સરખામણી કોની સાથે કરવાની? કોઈ લાયક? બોલો બેનો, બોલો. શૈલાબેન? હા, અરે રાવણની દુષ્ટતાની સરખામણી કોઈ સાથે નહીં થાય, તો રામની સરળતાની સરખામણી કોની સાથે થાય? મૂર્ખાઈ છે સરખામણી કરવાના, બધા અપલક્ષણો છે. હા, તો 3 લોકના નાથની સરખામણી ક્યાંથી થાય? કોની સાથે થાય? આદિનાથ, અજીતનાથ, સંભવનાથ, એમની તો અંદર સરખામણીની વાત તો જવા દો. એ તો બહુ જ સ્થૂળ વાત છે. મને તો હજી એક વાતની નવાઈ લાગે. આપણે આટલા સ્વાધ્યાય કરીએ છીએ. બહુ કડક વાત બોલું છું. હા, કોઈ ઉપર લાગુ પડે તો મિચ્છામી દુક્કડમ પહેલેથી જ બોલું છું. મગજમારી નહીં કરવાનું, સમજવાનું, તત્વને સમજવાનું. મને એક વાત બતાવો સ્વાતિબેન, વજ્રનો દેહ જેમના નખમાંય રોગ નહીં એવા તીર્થંકરો એ ગયા જ છે ને? ચક્રવર્તી એ ગુજરી જ ગયા છે ને? મીન્સ ભાવ પૂરો કરીને જ જતા રહ્યા છે ને? તો આપણી જે દેહની સ્થિતિ છે
એમાં રોગ વગેરેની બાબતમાં કંઈક જરીક થાય તો કેટલી બધી સલાહ અને સૂચનોનો પટારો આપણે ખોલીએ છીએ. આમ કરો તો આમ થાય ને ઓમ કરો તો ઓમ થાય. તો કેમ આ તીર્થંકરો વગેરે અવધિ જ્ઞાનીઓને ચક્રવર્તીઓને ખબર નહોતી? અમારો પટ્ટો લઈને આવ્યા હતા. પણ આપણી મૂર્ખતાની હદ એટલી બધી અનહદ હદ છે. આમ કરશું તો આમ થશે જ, આમ કરશું તો આમ થશે જ, આમ કરશું તો આમ થશે એવું સ્વરૂપ નથી. આમ થવા લાયક છે ને આમ જ થશે એ વસ્તુ સ્વરૂપ છે. પણ મૂર્ખાઈ આપણી એટલી બધી છે. મને મળતા હોય, સેંકડો લોકો મળતા હોય, પણ આમ સાચી વાત કરું તમને, મને તો એટલી બધી ઉદાસીનતા અને વૈરાગ્ય જેવા આવે. તત્વની વાત નહીં કરે. ગુરુદેવશ્રીના પ્રવચનોમાં ધોધ વહે છે એની વાત નહીં કરે. તમે થોડુંક ધ્યાન રાખજો, થોડુંક ઓલું ખાજો, ફલાણું પીજો. પીવું અને ખાવું એ તો પાપ છે, એ તો અધર્મ છે. એને અનાત્મા કીધું. આજે અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ, અભાવ કેદી આ સિદ્ધાંતો ચિત્તમાં ઘર કરશે, વિચાર કરો. હા, 252 નંબરનો કળશ ટીકા ગુરુદેવશ્રીએ આખો ખજાનો કાઢીને આપણી સામે મૂક્યો. સ્વદ્રવ્ય, પરદ્રવ્ય, સ્વક્ષેત્ર, પરક્ષેત્ર, સ્વકાળ, પરકાળ, સ્વભાવ, પરભાવ, 8 બોલ લઈ લીધા. સમજાવવા એ માગતા હતા આત્મા અને અનાત્મા, જડની સ્તુતિ, દેહની સ્તુતિ, અનાત્માની સ્તુતિ. શું કીધું? 3 બોલ બોલ્યા. દેહની સ્તુતિ એ જડની સ્તુતિ, એ અનાત્માની સ્તુતિ. એ આત્માની સ્તુતિ નહીં, એ જીવની સ્તુતિ નહીં. ખ્યાલમાં આવ્યું? અને એ અદેહી આત્માની સ્તુતિ નહીં, ચૈતન્યની સ્તુતિ નહીં. એ મૂળ વાત, એટલી વાત સમજાવવા માટે 252 નંબરનો કળશ સમજાવ્યા કે આ આત્મદ્રવ્ય નથી, માટે બીજા બધા, અરે 3 લોકના નાથ પરમાત્મા પણ અનાત્મા, એટલું કીધું. શું કહેવાનું બાકી રાખ્યું? પેલો મહાવીર કીર્તિનો પાલિતાના અને શત્રુંજય પાલિતાના 49 જાત્રા કરે તો એનો ભાવનો ફેરો બધું મટી જાય અને ભાવનો અંત થઈ જાય. અને જેમ શ્વેતાંબરોમાં એમ આપણા દિગંબરોમાં શિખરજીની 49 જાત્રા કરીએ તો 49 ભવે મોક્ષ. અરે 49 નહીં, 49 કરોડ પણ શિખરજીની જાત્રા કર, એ પરમાત્માની જાત્રા છે. નિશ્ચય સ્તુતિ નથી, વ્યવહાર સ્તુતિ છે. અને એવા ભાવે તું કરીશ તો એ જડની સ્તુતિ છે, એ વ્યવહાર સ્તુતિ એ નથી. તને હજી નિશ્ચય સ્તુતિ કોને કહેવાય એનું લેવલ શું, વ્યવહાર સ્તુતિ કહેવાય એનું લેવલ શું, તને કાંઈ ખબર જ નથી. થોડુંક વાત ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો બધાય. અભેદ આત્માનો અનુભવ એ નિશ્ચય સ્તુતિ, અને અભેદ આત્માના અનુભવના ભેદરૂપ કથન એ વ્યવહાર સ્તુતિ. તીર્થંકર ભગવંતોના ગુણોનો ગુણાનુવાદ એ તો વ્યવહારની વ્યવહાર સ્તુતિ. એમના દેહની અને સંયોગોની સ્તુતિ એ તો ન વ્યવહારે સ્તુતિ ન નિશ્ચય સ્તુતિ. કેટલા પડખા! હા, ત્યાં વ્યવહારમાં 2 પડખા. હા, અંદરમાંનો વ્યવહાર જુદો, અંદરમાંનો નિશ્ચય જુદો. ગુરુદેવશ્રી આજે 2-3 વખત બોલ્યા, અંદરો અંદર બધું બોલ્યા હતા. 2-3 વખત ધ્યાન જવા જેવું હતું. એ નિશ્ચય સ્તુતિ અને વ્યવહાર સ્તુતિ અંદર જ અંદર છે, બહાર નહીં. તો બહારમાં જે થાય છે એ બધું શું? તાગડ ધીન્ના છે. એ પૂજા છે, એ સ્તુતિ છે. પ્રક્ષાલ, આપણે કહીએ ને કે પ્રક્ષાલ, તો શું? પ્રાસુક જળ, સોનાના કળશ, ચાંદીના કળશ, ભગવાનની માથે એ જળ ઢોળવાથી પ્રક્ષાલ થયું. કોને કહેવાય પ્રક્ષાલ? એ ભગવાનની માથે જળ ઢોળવો એ તો વ્યવહારે પ્રક્ષાલ નથી. એ માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધની ક્રિયા છે. આવ્યો તો શબ્દ આજે નિમિત્ત નૈમિતિક સંબંધ. એ નિમિત્ત નૈમિતિક ક્રિયા માત્ર છે, પરદ્રવ્ય સાથેની. પકડાય છે વાત? અને અંદરમાં હે જનેન્દ્ર ભગવાન
તમારો જેમ મોહ પ્રક્ષાલિત થયો એવો મોહ મારોએ પ્રક્ષાલિત થાવ એવા ભાવ કરવા એ હજી રાગરૂપ વ્યવહાર સ્તુતિ, વ્યવહાર પ્રક્ષાલ. અને અંદરમાં એકાંતમાં બેસી સ્વરૂપ અને સ્વભાવમાં બેસી કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એવી દશા સધાય અને મોહ પ્રક્ષાલિત થાય એ વ્યવહાર સ્તુતિ. મોહ પ્રક્ષાલિત થાય એ વ્યવહાર સ્તુતિ, અંદરનો અધ્યાત્મનો વ્યવહાર. અને નિર્મોહ સ્વભાવનું સંચેતન થવું એ જીતેન્દ્રિય જીન, જીતમોહ જીન, ક્ષીણમોહ જીન, એ નિશ્ચય સ્તુતિ. પ્રક્ષાલના કેટલા તબક્કા થયા? કળશો તો એની ઘરે રહ્યા, પાઠ એની ઘરે રહ્યો, પાઠ કરવાના ભાવ એની ઘરે રહ્યા. એ બધી લક્ષ્મણ રેખાની બહારની વાત છે. ખરેખર મને વિચાર આવે ઘણીવાર, જીન ધર્મ અંતરંગમાં છે અને આખી દુનિયા બહારમાં માને છે. એનું નામ તો બહિરાત્મપણું છે. ધર્મ અંતરંગ વસ્તુ છે, અંતરંગ પ્રક્રિયા છે. એને જ્ઞાન ક્રિયા કહેવાય, એને ધાર્મિક ક્રિયા કહેવાય, એને સત્ક્રિયા કહેવાય, એને નિષ્ક્રિયની ક્રિયા કહેવાય. એ સાચો ધર્મ છે, એ સાચો જૈન ધર્મ છે. પણ બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ. મને તો ડગલે ને પગલે શ્રીમદજીના છંદો યાદ આવે. જાણે એવું લાગે કે આ પંચમકાળના સમજો કે 2015 અને 2020 અને 2026 અને 2036, 2055 અને આ બધા આવતા 50, 60, 70 વર્ષ, 100 વર્ષનો ઇતિહાસ. આ તો હોનહાર, અને આ તો થતો જે હોનહાર અત્યારે દેખાય છે અને છેલ્લા 50 વર્ષથી જે થઈ રહ્યું છે એની ભવિષ્યવાણી આત્મસિદ્ધિમાં અને પોતાના દોહરાઓમાં શ્રીમદજીએ કરેલી છે. બાહ્ય ક્રિયામાં રાચતા. બોલો, મેં તો એક વખત અર્થ પણ કર્યો હતો, બાહ્ય ક્રિયામાં રાચતા એ તો ભૂલ નંબર 1, પણ અંતરભેદ ન કાંઈ એ ભૂલ નંબર 2. અંદરમાંથી ખસ્યા એ ભૂલ નંબર 1, બહારમાં વસતા થયા એ ભૂલ નંબર 2. બોલો. હા, જેમાં ડેમ હોય ને, ડેમ અથવા સમજો ઘરમાં આપણે નળની નીચે આપણે કોઈ વાસણ મૂકેલ હોય ભરવા માટે, માટલું મૂકેલું હોય, હવે માટલું જ છલકાઈ જાય. પાણીને તો માટલામાં રહેવું જોઈએ ને, પણ માટલામાં ન રહેતા એ છલક થઈને હવે ઘરમાં કઈ દિશામાં, કઈ જગ્યાએ, ગાદલા ગોદલાને, કોટની નીચે, રસોડામાં, એને જ્યાં જગ્યા મળે ત્યાં જશે કે નહીં? એમ જે આપણું જ્ઞાન આપણામાં રહેવું જોતું હતું. બોલો હવે 31મી ગાથાની ભાષામાં, દ્રવ્યેન્દ્રિયોની ઓથે ભાવેન્દ્રિયોના બળે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયોમાં વહેતો થયો. તો હવે એની કોઈ દિશા નક્કી? નિગોદે થઈ જાય અને નરકે થઈ જાય. અને ખ્યાલમાં આવે છે? મને તો એ જ ભાવ ભાષણ થાય છે. અંદરમાં રહેવું એ જીન ધર્મ છે, બહારમાં ભમવું એ અજૈનપણું છે, એ અનાત્મપણું છે, એ આત્મપણું નથી. એ સ્વચતુષ્ટયનું ભાન નથી, પર ચતુષ્ટય છે. પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, એને અદ્રવ્ય અક્ષેત્ર અકાળ અભાવ એમ કીધું. અદ્રવ્ય, દ્રવ્ય જ નથી. ઘણીવાર એક પ્રશ્ન પૂછું કે સીતાની નજરે જુઓ ભરત ભૂમિ પર કેટલા પુરુષો? બોલો, સીતાની નજરે જુઓ, વિચારો, પૂછો સીતાને. અયોધ્યામાં કેટલા પુરુષો? હા, અશોક વાટિકામાં લંકામાં બેઠી છે, પૂછો એને કેટલા પુરુષો છે? કેટલા કહેશે? કેમ કે સીતાની નજરમાં તો પુરુષ તો એક જ છે ને. ખ્યાલમાં આવ્યું? અમે સમયસાર લખીએ છીએ, અમૃતચંદ્રાચાર્ય દેવની દૃષ્ટિમાં સમયસારની ટીકા કરીએ છીએ એ નથી.
અનાદિનો મોહનો કલ્માસિત અવસ્થા છે, દૃષ્ટિમાં એ નથી. મોહ કલ્માસિત સ્થિતિ છે, જ્ઞાનનો જ્ઞેય છે. સમયસારની વ્યાખ્યા અમે કરીએ છીએ એ જ્ઞાનનો જ્ઞેય છે. પણ મમ પરમ વિશુદ્ધિ, અમને અમારી પરમ વિશુદ્ધિ થાવ. કેમ કે સમયસારની વ્યાખ્યા લખતી વખતે અમારી દૃષ્ટિ લખાણ પર નહીં, શબ્દો પર નહીં, તાડપત્રો પર નહીં, લખવાના ભાવ પર નહીં, લખવાના ભાવ પર નહીં. અને અમને જે નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, જે ભેદ જ્ઞાન ભૂમિકા પ્રમાણે જે નિર્મળ ભેદ વિજ્ઞાન રૂપ નિર્મળ મોક્ષ માર્ગ પ્રગટેલો છે, દૃષ્ટિ મોક્ષ માર્ગ પર પણ નથી. શું કીધું? શાસ્ત્ર પર નહીં, તાડપત્ર પર નહીં, લખાણ પર નહીં, લખવાના ભાવ પર નહીં, પ્રગટેલ નિર્મળ રત્નત્રય પર નહીં. અમારી તો દૃષ્ટિ અમારા ત્રિકાળી ધ્રુવ પર છે. એક પ્રશ્ન પૂછું બધાને. અમૃતચંદ્રાચાર્ય દેવની દૃષ્ટિ ખ્યાતિ ઉપર છે કે આત્મા ઉપર છે કે આત્મખ્યાતિ પર છે? આત્મા ઉપર, ખ્યાતિ ઉપર કે આત્મખ્યાતિ ઉપર? બોલો સાહેબ હૈદરાબાદ. જો આનો જવાબ તમે સાચો આપશો તો સમજી લેવાનું સ્વામીજીને તમે સાંભળો છો. ખ્યાતિ તો પર્યાય છે, પરિણમન છે. ભલે ને આત્મખ્યાતિ હોય, આત્મખ્યાતિ હોય તો એ પરિણમન જ છે ને. સાધકની દૃષ્ટિ પરિણમન પર નથી, પરમ પારિણામિક ભાવ પર છે. તો એ દૃષ્ટિ બોલતી નથી કે મારી દૃષ્ટિ પરમ પારિણામિક ભાવ પર. જો એ બોલે તો એ દૃષ્ટિ નહીં, એ તો જ્ઞાનનું ખાતું. બોલે એ જ્ઞાન, અબોલી તો પર્યાય છે. એને રુચિ, પ્રતીતિ, અનુભવ, અનુભૂતિ, સંચેતન એટલું જ એને આવડે છે અને એટલું જ જૈન ધર્મ છે. ભાવવાસન થાય છે. શેની વાત કરું છું? હા, જીતેન્દ્રિય જીન, જીતમોહ જીન, ક્ષીણ મોહ જીન, જીત જીન, ઉપશમ જીન, ક્ષીણ જીન. કેવું બોલ્યા ગુરુદેવશ્રી? મને બહુ મજા આવી. એવા શબ્દ સાંભળવામાં જ મજા આવી. શોર્ટમાં હા, જીત જીન, ઉપશમ જીન અને હવે આવ્યા ક્ષીણ જીન. જોકે એ વાત પૂરી થઈ ગઈ, ત્રણ સ્તુતિઓ પૂરી થઈ ગઈ. હવે તો કળશ આવી ગયા. કળશમાં તો પછી અમૃતચંદ્રાચાર્ય દેવે જે કલાકારી કરી છે, રંગોળી દોરી છે, અદ્ભુત દોરી છે. ચિત્ત સ્તુત્યા એવ ચિત્ત સ્તુતિ ભવતી. ચૈતન્યની સ્તુતિ વડે જ સાચી સ્તુતિ થાય છે. એ હમણાં સર્વાસિદ્ધિ ગ્રંથમાં 8-10 દિવસથી હું જે અવલોકન કરું છું એમાં પ્રાયશ્ચિત શબ્દનો પ્રયોગ નિયમસારમાં જેમ આવે છે ને, પ્રાયશ્ચિત અધિકારમાં પ્રાય એટલે ફ્રિક્વેન્ટલી, વારંવાર, નિયમિત, અપ્રતિહત. પ્રાય જેમ આપણે કહીએ ને કે અવારનવાર. જેમ તમને કોઈ પૂછવામાં આવે કે સોનગઢ જાઓ છો? હા, અમે તો અવારનવાર જઈએ. ગુરુદેવને પૂછો, સોનગઢમાં રહો છો? અમે તો કાયમી રહીએ છીએ. એમ ચિત્ત એટલે ચૈતન્યનું, ચૈતન્ય ભાવ. પ્રાય ચિત્ત એટલે જે ચૈતન્ય ભાવે છે એનું નામ પ્રાયશ્ચિત. નિયમસારમાં આવું લીધું છે. નિયમસાર એ સર્વાસિદ્ધિમાં પણ જરીક એવી જ પરિભાષા આવી. એટલે મને એ બહુ આનંદ આવ્યો. આમ એ વાત સાચી છે ને. પૂજ્યપાદ આચાર્ય બધું કાઢ્યું છે તો બધું નિયમસારમાંથી આપણે શું નામ આચાર્ય કુંદકુંદ દેવ પાસેથી તો બધું કાઢ્યું છે. 700, 800, 600, 700 વર્ષનો અંતર છે. તો પરમાગમો જ એમના મૂળ સ્ત્રોતો છે. કેમ કે અધ્યાત્મ પદ્ધતિનો સૂત્રપાત જ આચાર્ય કુંદકુંદ દેવે કર્યું છે 2000 વર્ષ પહેલાં. તો એના પછીના સેંકડો વર્ષોમાં જેટલા જે બધા શાસ્ત્રો લખાના એ બધા પરમાગમોથી જ પ્રભાવિત થયેલા છે. હા, સમજાય છે.
સાંભળો, આનો થોડોક આનંદ લેશો આપણે. પ્રાયશ્ચિત અધિકાર. આપણને તો એમ કે આજે મીઠું નહીં ખાવું એ પ્રાયશ્ચિત. હા, મને એક બેન પૂછતા હતા, આજે હું સ્વાધ્યાયમાં ન આવી શકી તો મારી પ્રાયશ્ચિત શું લેવાનું? મેં મજાકમાં કીધું કે આજે કેરી નહીં ખાઓ. નહીં નહીં, બહુ સરસ પંડિતજી, એ તો મને તો બહુ જ ભાવે એટલે હું કેરીનું પ્રાયશ્ચિત લઈ લઉં. અરે ખાક કેરીનું પ્રાયશ્ચિત. કેરી હારે તારે કેરીનું બની આવે, કેરીનો વારો કા કાઢ. કેરી સાથે તારા પ્રાયશ્ચિતનો શું સંબંધ છે? મીઠું ન લીધું અને ફલાણું ન લીધું, ઢીકણું, પરદ્રવ્ય સાથે તારા પ્રાયશ્ચિતનો કંઈ સંબંધ નથી. પાપ તે કર્યા છે, પ્રાયશ્ચિત તારામાં છે. કેરીએ નથી કર્યું. ખરીદીને લાવ્યા છો તો ખાઓ, છાનું માનો, એ રાહ જોઈને બેઠી છે કેરી તમારા શ્રી મુખે પધારવા માટે. શું કહું ખ્યાલમાં આવ્યો? પણ આપણા આવા બધા પ્રાયશ્ચિત તો હવે આચાર્યોનો પ્રાયશ્ચિત સાંભળો, અને આવું જ ડિંડક ચાલે છે. હા, આજે મરીનું પાવડર, શું કહેવાય, ધાણા જીરુંનું પાણી પીવાનો, અને ઓલું શું કહેવાય, એ યાદ નથી આવતું, દાલચીનીનું પાણી લેવાનું. આપણે તો દાલચીનીનું પાણી આજે, બસ બીજું કાંઈ નહીં. એક જ ખજૂર. મૂર્ખના સરદાર ખાન પાન સાથે, બાહ્ય ક્રિયા સાથે પ્રાયશ્ચિતના 7 રાજ્યો સુધી ક્યાંય સંબંધ નથી. કોને કહેવાય પ્રાયશ્ચિત? સાંભળો. વ્રત સમિતિ સંયમશીલ ઇન્દ્રિય રોધ રૂપ છે ભાવ જે, તે ભાવ પ્રાયશ્ચિત છે જે અનવરત કર્તવ્ય છે. જો થોડું ધ્યાન આપજો. પહેલી લીટીમાં જે બોલે ને વ્રત સમિતિ સંયમશીલ, એમાં બહુ અંદરમાં નહીં ઉતરવું, ટીકા વાંચવું. 5 મહાવ્રત રૂપ, 5 સમિતિ રૂપ, શીલ રૂપ અને સર્વ ઇન્દ્રિયોના અને મન વચન કાયાના સંયમ રૂપ પરિણામ અને 5 ઇન્દ્રિયોનો નિરોધ, એ પરિણતિ વિશેષ તે પ્રાયશ્ચિત છે. ઊભા રહો, હજી આમાં ઉતરતા નહીં બહુ. હવે સાંભળો. પ્રાયશ્ચિત એટલે પ્રાયશ્ચિત સમજાવી દીધા ને, તો હવે હું સમજાવું છું. જો હવે શું કહે છે, હવે પદમ બ્રહ્મલધારી હવે કહે છે પ્રાયશ્ચિત એટલે પ્રાયઃ ચિત્ત, પ્રચુરપણે નિર્વિકાર ચિત્ત, અંતર્મુખાકાર પરમ સમાધિથી યુક્ત પરમ જીન યોગીશ્વર, પાપરૂપી અટવીને માટે અગ્નિ સમાન 5 ઇન્દ્રિયોના ફેલાવતી રહિત, દેહ માત્ર પરિગ્રહના ધારી, સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણી સમાન અને પરમાગમ રૂપી પુષ્પ રસ ઝરતા મુખવાળા પદ્મ પ્રભે, આ પ્રાયશ્ચિત નિરંતર કર્તવ્ય છે. કયું પ્રાયશ્ચિત? કે પ્રાયઃ પ્રચુરપણે નિર્વિકાર ચિત્ત. શું કીધું? પ્રાયઃ નિર્વિકાર રૂપે ચિત્તનું રહેવું, એનું નામ પ્રાયશ્ચિત છે. તો છે જ, નિર્વિકાર ચિત્ત જ છે. આજના પ્રવચનમાં એ બહુ સ્વભાવ ભાવ તો એવો જ છે, સ્વભાવ તો એવો છે, સ્વભાવ તો એવો જ છે, પરના ભાવ રૂપે જ સ્વભાવ છે. આત્મ સ્વભાવ ઇન્દ્રિય રૂપ છે કે અતિન્દ્રિય રૂપ છે? બોલો. સ્વભાવની વાત કરું છું. ઇન્દ્રિય રૂપે થયો જ ક્યારે છે? એ તો અતિન્દ્રિય રૂપે છે એમ કેવો એ ઉપચાર છે. એ તો ઇન્દ્રિયો રૂપે નથી થયો એના અર્થમાં, બાકી છે એ તો છે જ ને. શું સાંભળો છો? સમજાય છે બધાને? ગઈકાલનો પ્રવચન યાદ કરો. શાસ્ત્ર સાંભળ્યું એટલે સમજાણો, એ વાતમાં કાંઈ માલ નથી. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી એટલે મને સમજણ પડી, એ વાતમાં કાંઈ માલ નથી. સમજાવનારા સારા મળ્યા એટલે આપણને સમજાય છે, એ વાતમાં કાંઈ માલ નથી. આ બધા નિમિત્તાધીન દૃષ્ટિઓ છે. હું કરું છું એવું તો માનતા નથી આપણે, બરાબર?
પણ ભગવાનની વાણી સાંભળવાથી ભેદ જ્ઞાન થાય એવી જો માન્યતા અંદરમાં બેઠી છે તો ઓલી માન્યતામાં અને આ માન્યતામાં રત્તી ભરે ફેર નથી. જો એને હું ન્યાયની ભાષામાં કહું છું, સાંભળો. કર્તૃત્વવાદને માનો કે નિમિત્ત કર્તૃત્વને માનો, બેઉ ઝેર જ છે. ત્રણસો ને 21મી ગાથા. લોકસ્ય કુણદિ વિષ્ણુ, લોકનો કરતા વિષ્ણુ છે. દુનિયાના કરતા જગત પિતા પરબ્રહ્મ પરમાત્મા છે એમ માનવું, અને છ કાય જીવોની હિંસા ન થાય એવી રીતે અહિંસાનું પાલન હું કરું, છ કાયિક જીવોની રક્ષા હું કરું છું એમ માનવું, એમ ઓલા વિષ્ણુના કરતાપનામાં અને છ કાયના જીવોના રક્ષણરૂપ પરિણામમાં કર્તૃત્વ બુદ્ધિમાં જરાય અંતર નથી. 321મી ગાથા. કર્તૃત્વપણું તો એક સરખું જ છે ને. હા, કેટલું સૂક્ષ્મ સમજવું જરૂરી છે. એટલે ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં યુક્તિ, અધ્યાત્મ, ન્યાય, આગમના સંદર્ભો, એના અંદરના પોતાના અંતરના ઉમળકાઓ અને ખરેખર સત્પ્રરૂપણા, ખરેખર સત્પ્રરૂપણા આ છે. જગતના બધા દ્રવ્યોની સત્પ્રરૂપણા એ આધ્યાત્મિક સત્પ્રરૂપણા નથી. આત્માવલોકન ગ્રંથનો ગઈકાલે એક્ઝામ્પલ આપીને વાત કરી હતી. વીયરાયમ વીયરાયમ વ્યાખ્યાન પૂરું થયું ને ત્યારે જ ગુરુદેવશ્રી બોલ્યા હતા, વીયરાયમ 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 મુહુર્મુહુ. જો કેટલું સરસ ગાથા છે, જો આમાં છપાયેલું છે, કાઢો, મોડે કરવા જેવું છે. વીયરાયમ 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 જીયસ્ય નિયસ સ્વરૂપો. જો જીવનો નિજ સ્વરૂપ છે વીયરાયમ. મુહુર મુહુર ગણદી વીયરાયમ, જે વારંવાર ગણે છે, વારંવાર ગુને છે, વારંવાર કહે છે. સો ગુરુપયમ ભાસદી સયા, એને ગુરુપદ કહેવાય, એને ગુરુ કહેવાય. આત્માવલોકન પંડિત દીપચંદજી કાસલીભાઈ. મળ્યું કે નહીં મળ્યું? હજુ ગાથા મળી કે નહીં? મેં જે હમણાં વાંચી 83 નંબરનું પાનું. કેટલો દરિયો ભરેલો છે શાસ્ત્રોમાં. હા, મને એક વિચાર આવ્યા એ સંદર્ભ સાંભળ્યા બાદ, ખરેખર વિશ્વગુરુ તો આત્મા જ છે. પુરુષાશુદ્ધિભાઈમાં આવે છે બહુ સરસ, કશ્ચિદેવ ભવેદ ગુરુ. તો ટોડરમલજી સાહેબે એની વ્યાખ્યા બહુ સરસ કરી છે. કહ ચિદેવ ભવદ ગુરુ ભવેદ ગુરુ. ચિદ એવ, જો કે શબ્દ એવું છે કશ્ચિદેવ, એટલે કોક એક, એમ કશ્ચિત એવ, કોક એક ગુરુ હોય. ટોડરમલજી સાહેબે એનો અર્થ એવું કર્યો, કહ ચિત્ત એવ ગુરુ. તો એ ચિત્ત એવ, એ ચૈતન્ય જ એક ગુરુ છે, બાકી બધા લઘુ છે. શું કીધું તમે? ચલો ફરીથી હું શ્રીમદજીને યાદ કરું. શું પ્રભુ ચરણ કને ધરો, આગળનો બોલો. એનો અર્થ શું? તો એ ઢોક તો શ્રીમદજીને દીધે રાખે. અને એ શું કહે છે? આત્માથી સૌ હીન. અરે બોલ્યા ને, શું પ્રભુ ચરણ કને ધરો, હું તમને શું ચરણે લાગું? કેમ કે આત્મા કરતાં બધા હીન છે. કેવી ગજબની દાંડી પીટીની વાત કરી. તો આની હીનપ મટવાની નામ નથી લેતી. તમે મોટા, તમે મોટા, તમે મોટા, ચરણ પ્રભુ કને ધરું. એમ નથી બોલતો શું પ્રભુ ચરણ કને ધરું, એ ભૂલી જાય. પછી પ્રભુ તમને ચરણ કને ધરું, ચરણ કને ધરું. સમજાય છે હું શું કાંઈક કહેવા માગું છું? હા, કેટલી વ્યવહારની હોશો. હા, એટલે તો દિગંબર મુનિપનું હોવા છતાં પણ 49 ભવે શિખરજીની યાત્રા કરવાથી મોક્ષ થઈ જાય. 49 જાત્રાઓ કરીએ તો આવા બધા ગ્રહિત મિથ્યાત્વના શલ્યો અંદર પડેલા.
હવે એ જીતેન્દ્રીયપણું આવે તો આવે ક્યાંથી? જીતમોહ તો બહુ આગળની વાત છે. ક્ષીણ મોહ તો ઓર દિલ્હી દૂર છે. તો એટલે બહુ ગંભીર અને ગહેન બધી ચર્ચાઓ છે. કળશો જે આવ્યા ને આજે, ઇતિ પરિચિત તત્વૈરાત્મ આત્મકાયૈકતાયામ નય વિભજન યુક્ત્યા અત્યંતમ ઉચ્છાદિતાયામ અવતરતી ન બોધો બોધમેવાદ્ય કસ્ય સ્વરસ રભસ કૃષ્ટ પ્રસ્ફુટન નેક એવ. બહુ માર્મિક કળશ. એમાં શબ્દ એવું પરિચિત તત્વ એટલે સર્વજ્ઞ ભગવાન, એવું એનો અર્થ કે તત્વને ઓળખેલા કોણ છે? તો સર્વજ્ઞ ભગવાન છે. ગુરુદેવશ્રીએ ચોથી ગાથા યાદ કરી. બોલામાં આવ્યું ને પરિચિત, શ્રુત પરિચિત. ત્યાં કામભોગ બંધનની કથા શ્રુત પરિચિત, અને અહીંયા સમગ્ર વિશ્વ વ્યવસ્થા જેને ચિર પરિચિત છે, એમ એની તાલમેલ ગુરુદેવશ્રીએ બેસાડ્યા. અત્યંત ઉચ્છાદિતાયામ એ જે શબ્દ છે એનો તો બહુ પહેલે જ કળશ બોલતા પહેલાં જ ગુરુદેવશ્રીએ અર્થ કર્યો. ઓલું મરણ તુલ્યવાળો તો આજે બહુ અદ્ભુત રીતે ગુરુદેવશ્રીએ 10-15 મિનિટ સુધી એ પ્રકરણને લીધું છે. જ્યાં જીવતી જ્યોતની દૃષ્ટિ નથી ત્યાં મરણ જ છે. અરે ત્યાં તો ગુરુદેવશ્રી એવું બોલ્યા, ત્યાં એને માટે આત્મા છે જ નહીં, ને આત્માને એને મારી જ નાખ્યો છે. બહુ માર્મિક એ આખો પ્રકરણ મરણ તુલ્યના સંદર્ભમાં જે બધું કીધું છે આજે પાના નંબર 86 અને 87 ઉપર, એ અતિશય માર્મિક પ્રકરણ છે. બેઉ પાના અતિશય માર્મિક. એમાં તો ગુરુદેવશ્રી એવું બોલ્યા છે કે આખી જ્યોત, ચૈતન્ય જ્યોત આખી પડી છે પૂર્ણાનંદ પ્રભુ, પણ એનો પ્રેમ છોડીને જેને શુભ રાગ અને અશુભ રાગનો પ્રેમ થયો તો આત્મા મરણ તુલ્ય થઈ ગયો, જાણે આત્મા છે જ નહીં. સમજાય છે? કેમ કે જે અનાત્માની દૃષ્ટિમાં પડ્યો હોય એને આત્મા ક્યાંથી? એવો ન્યાય છે. જો 3 બોલ બોલે છે, રાગ મારો છે ને, રાગ મારો છે ને, રાગ હું છું ને, રાગ મારું કર્તવ્ય છે. હવે દાખલા તરીકે માળા ફેરવવો મારે નિયમ છે, ને પ્રક્ષાલ કરવો મારે નિયમ છે, ને જાત્રાએ જવું મારે નિયમ છે, આટલું સાંભળવું મારે નિયમ છે. ક્રિયાઓની ગણતરી. નિષ્ક્રિય તત્વ તો ગાયબ જ છે. શ્રીમદજીને હું 4થી 5મી વખત યાદ કરું, વારે વારે યાદ આવે છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. હવે તો સૌ લોપ. આ તત્વ સાંભળવા માટે કોઈ હવે જાગતા નથી, ઊભા. ધન્ય છે તે જીવો એને આ તત્વની વાત સાંભળવા મળે છે. જો થોડુંક વાંચો છો, અરે શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતા મટે છે. એ આ 33મી આપણે 33મી ગાથાની ટીકાનો પ્રકરણ છે. આ કેવી રીતે મટે છે એમાં જો કેવું સરસ બોલ્યા કે તીર્થંકર સર્વજ્ઞદેવ પરમેશ્વરનો ઉપદેશ એમાં આવ્યો કે પ્રભુ તું તો આનંદ કંદ દ્રવ્ય સ્વભાવ, પરમાત્મા મારી ચીજ જે પર્યાયમાં પ્રગટ થઈ છે એવો જ તારો આત્મા છે. મને તો આ ફકરો બહુ ગમ્યો. તીર્થંકરનો આ સાચો ઉપદેશ છે. 6 દ્રવ્યને જાણો, 7 તત્વને જાણો, એ ઉપદેશ નહીં. તીર્થંકરનો ઉપદેશ આ કે મને જો મારી ચીજ જે પર્યાયમાં પ્રગટ થઈ છે એવો જ તારો આત્મા છે. એ તીર્થંકર સિવાય આવી કથન શૈલી બીજે ક્યાંય હોતી નથી. મારી ભક્તિ કરો તો કલ્યાણ થશે. બોલ્યા સિમંદર ભગવાન એવું. શું બોલે છે ગુરુદેવ? એમ નહીં, તારો આત્મા જ મારા જેવો છે. બોલો આ યોગસાર. જે પરમાત્મા છે તે જ હું છું એમ નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર. એ વાત છે. પર્યાયમાં તારો આત્મા જ મારા જેવો છે. ભગવાનનો ઉપદેશ મળ્યો. હવે જોજો, ક્ષીણ મોહવાળો કેવો પ્રબળ પુરુષાર્થ ઉપડે. અલ્પ પર્યાયમાં તું તને માને છે અને રાગમાં માને છે એ તું નહીં. તું તો પૂર્ણાનંદ સ્વભાવ ભગવાન છો. ભગનામ અનંતી લક્ષ્મીનો વાન તારું રૂપ છે એ તારું સ્વરૂપ છે એમ જાણીને જે મરણ તુલ્ય થઈ ગયો હતો એ જીવતી જ્યોત થઈ ગઈ. શું કીધું? આ એને એમ વાંચો, એ જ્યોત હવે જીવતી થઈ ગઈ. શું કીધું? એ જ્યોત હવે
જીવતી થઈ ગઈ. જીવતી જ્યોત તો હતી જ, પણ મરી હતી, એ મરી ગઈ હતી. આવું પ્રકરણ પહેલાં પણ આવ્યું છે 17-18મી ગાથામાં. આવિર્ભૂત હોવા છતાં પણ દૃષ્ટિમાં તો તિરોભૂત. એવું કેવું સરસ છે. હા, ઓઝલ, દ્રષ્ટિથી ઓઝલ એમ. આવો માર્ગ ભાઈ વાણિયાને નવરાશ નહીં, કલાક સાંભળવા જાય, જે માતે કહે દીધે જાય, પૈસા રળવામાં ધ્યાન રાખે. હા, અને નામ પણ જો ભગવાનજીભાઈ, નામ ભગવાનજીભાઈ, પણ રળે પૈસા. ધ્યાન રાખે બરાબર 24 કલાક. હા, વાંચો આ બધું. મરણ તુલ્યની બધી વ્યાખ્યા છે. જો આમાં જો, જાણે એનું જીવન જ નહોતું. પછીના પાના પર જો, એ રાગ જ હું છું એમ જે થયું હતું, તો એ મરણ તુલ્ય થઈ ગયો હતો. મિત્રસેનજી, તેને ભગવાનની વાણીએ સજીવન કર્યો. બોલો, આ શ્રુત પંચમી છે, આ શ્રુત પંચમીની સાચી ઉજવણી છે. સજીવન તો થયો, ત્યારે સજીવન કર્યો એમ કહેવામાં આવે છે. બાકી વાંચો. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो